મારું સ્વાગત છે। આજે મારા સાસુ મુઠિયા બનાવવાના છે મેથીના। આ ચણાનો લોટ છે, આ ઘઉંનો લોટ છે, છાશ, લસણ, આ મેથી અને આ કોથમરી અને આ સાકર ને આ મસાલિયો, આમાં મીઠું છે, આ પાણી। હવે ચાલુ કરો બા તમે। હવે શું કરવાનું છે પહેલાં? આ લ્યો, એ રસિયા મુઠિયા બહુ સરસ બનાવે છે। આ ચણાનો લોટ નાખી દો, એટલો બધોય નાખી દો તમ તારે। હવે અંદર મોણ નાખવાનું, અંદર નાખો મોણ। એમાં એણે 2.5 ચમચી મોણ નાખ્યું અને હવે આ મસાલામાંથી બોલો હવે બા। હળદર નહીં નાખું છું કંઈ? હા, હળદર નાખું છું। હળદર નાખી, ધાણા જીરું નાખું એ ચમચી છે એમાં, ધાણા જીરાની। આ મરચું નાખું છું। આ વઘાણી નાખું છું। હવે મીઠું નાખી દો, મીઠું નાખું છું। સ્વાદ અનુસાર મીઠું નાખે ને મેથી અંદર જ નાખવાની છે ને બા? આ લ્યો, આ મેથી નાખો, આ ઉપર નાખવા, ધાણા ઉપર નાખવા રાખો। આ મેથી નાખું છું। બધી નાખી દો તમે તાર, નાખી દો બધી બસ। લસણ મરચું, લસણ વાટી નાખું, લ્યો લસણ વાટી દો। એમાં જ નાખવાનું મરચું ને લસણ, ખાલી લસણ વાટું ને અંદર મરચું નથી નાખ, મરચું તમે એમાં નાખ્યું કા? હવે લસણ વટાઈ ગયું છે ને, થઈ ગયું। હવે આ લોટ બંધાઈ ગયો છે ને, હું મુઠિયા વાળે જ, લાવો બા હું વળાવું। આવી જો નાની નાની મૂઠડી વાળવાની। હું મુઠિયા વાળું બા, તમે વઘારવું હોય તો વઘાર નાખો પાણી, પછી આ છે ને મુઠિયા, જો આ મુઠિયા બની ગયા છે, વાળી દીધા છે। હવે ગેસ ચાલુ કરે છે, કરો બા ગેસ ચાલુ। લોહી મૂકું છું, આમાં તેલ તમારે નાખવું એટલું નાખી દો। હવે તેલ નાખશે અને આ મુઠિયા પછી વઘારી નાખશે। કેટલી ચમચી બા નાખશો? વધારે જોઈએ એમાં તેલ? 4 ચમચી તેલ નાખ્યું। હા, 4 ચમચી તેલ નાખ્યું છે અને હવે બધા મસાલા નાખશે। આ ચમચો મારા સાસુને પહેલાંની બધી રસોઈ બહુ આવડે છે। ગોળીઓનું શાક ને ગોળીઓનું શાક એ કાલે કર્યું હતું અને આજે આ મુઠિયા, રસિયા મુઠિયા બનાવ્યા। હવે તેલ આવી ગયું છે। હા રાઈ નાખો તમારે પ્રમાણે નાખો તમે તાર
જીરું નાખો, હિંગ નાખો, નહીં છે આ વઘાર્યું છે. હવે અંદર મસાલો કરશે. હળદર નાખશે, ઓલામાં નાખી છે આમાં, એટલે આમાં થોડું થોડું નાખશે. હિંગ તો નાખી બા તમે. હળદર સેજ નાખો હજી, અને મરચું તમારા પ્રમાણમાં તમારી રીતના નાખો. ધાણા જીરું, અને હવે મરચું નાખે છે. અને આ લ્યો આ ચમચી ખાંડ નાખજો. એ મીઠું નાખે છે. ઓલા પાછા મુઠિયામાં મીઠું છે ને એટલે કા. અને છાશ ક્યારે નાખવાની બા? ચડવા આવે ત્યાં. હવે ઉકળી ગયું ને બા પાણી. હવે અંદર જો આ મુઠિયા લાવ નાખી દો. હવે અંદર આ મુઠિયા નાખ્યા અને લાવી નાખી દઈશ. હવે હલાવે છે. હવે ઢાંકી દેવું છે. હા ઢાંકી દઉં. હવે ઢાંકી દઉં છું. અને હવે આ થોડુંક ચડે પછી છાશ નાખશે. કા પછી નાખવાની ને છાશ? હા પછી ખાંડ ને છાશ પછી નાખશે. અને મારે કોમેન્ટ આવી હતી એક બે કે તમારે ગામડામાં છો પણ તમારું રસોડું બહુ સરસ, કિચન સારું છે, તો તમારું ઘર કેવું છે? તો મને ઘર અમને બતાવજો. તમારે આજે કે કાલે હું તમને ઘર બતાવીશ. હવે બસ છે ને રસો નથી રહ્યો બહુ, ચડી ગયા હશે. હવે ચડી ગયા છે. નાખો છાશ નાખવાની છે ને. હવે જો છાશ નાખી છે, અડધી વાટકી જેટલી છાશ નાખી. હવે અંદર ખાંડ નાખે. કેટલી? 2 ચમચી નાખશો? 2 ચમચી ખાંડ નાખી. હલાવી નાખું ને. હા હવે હલાવી. પછી નાખો હમણાં. હવે થોડીક વાર ઢાંકી દઉં ને. હવે બા આમાં ધાણા નાખી દઉં ને ચડવામાં જ. ચડવામાં જ તે ધાણા બધા નાખી દઉં. હવે ચડી ગયું છે ને બા. હવે આ શાક રસિયા મુઠિયા મેથીના ચડી ગયા છે. ગેસ બંધ કરી દો. હવે બાઉલમાં લઈ લો. હવે આ રસિયા મુઠિયા મેથીવાળા બની ગયા છે. આ મારી સાસુએ બનાવ્યા છે. બહુ સરસ શાક બન્યું છે. અને હવે આવીને આવી મારી નવી વાનગીઓ જોતા રહો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.